તો આ તરફ આપણે આગળ વાત કરીએ હવે જામનગરની, તો જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે અનઅધિકૃત દબાણો જે છે તેને દૂર કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને જુદા જુદા બે વિસ્તારમાં અંદાજિત 2.5 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને આ કાર્યવાહીમાં 6 જેસીબી મશીન, 4 ટ્રેક્ટર અને 100 થી વધુ સ્ટાફ, મહાનગરપાલિકાની ફાયર વિભાગ, પીજીવીસીએલ અને પોલીસની ટીમો બંદોબસ્ત સાથે આ પાડ તોડ કરીને અને કાર્યવાહી જોડાઈ છે। ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં કુલ 163 આસામીઓને ગેરકાયદેસર જે બાંધકામો હતા તેને દૂર કરવાની નોટિસ આપી હતી અને ત્યારે 5 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી અને નાગમતી નદીના વેણમાં આવતા મકાનોને લીગલ પ્રક્રિયા પૂર્ણ કરી અને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેમાં આજ રોજ કુલ 35 પ્રોપર્ટીઓ, જેની અંદર ખેતી કરવા માટે થઈને પણ દબાણ કરી અને ખેતી કરવામાં આવતી હતી, એ પણ એમાં આવી જાય છે અને નવનાલાની નીચે જે દબાણ છે એ પણ આજ 35ની અંદર આવી જાય છે। આ દબાણો દૂર થવાથી લગભગ 2.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થવા પામશે। આજ રોજ જે કામગીરી ચાલુ છે તેમાં મશીનરી જોઈએ તો 6 જેસીબી, 7 જેટલા ટ્રેક્ટર્સ, 100 જેટલો મેન પાવર્સ, પીજીવીસીએલની ટીમ, લાઇટ શાખાની 2 ટીમ્સ, ઇમરજન્સી માટે મેડિકલની ટીમ્સ, ફાયરની ટીમ્સ, આ બધા સાથે મળી અને આજે આ કામગીરી ચાલુ છે અને થોડી વારમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। છેલ્લા એક અઠવાડિયાનું જોઈએ તો આજના સહિત લગભગ 163 જેટલી મિલકતોને દૂર કરવામાં આવેલી છે અને આજ સહિત જો જોઈએ તો 5 લાખ ચોરસ ફૂટ ઉપરાંતની જગ્યા જે છે એ ખુલ્લી કરવા